જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો હું આવ્યો તો વાડીમાં ધૂપ કરવા। મિત્રો આ આપણી દૂધીની વાડી છે ને, એની અંદર ધૂપ કર્યું મેં, જે ધુમાડી ધૂપની ધુમાડી કરી, જેથી નાની નાની દૂધી થઈ હોય ને એ મરી ના જાય, એટલે કે આમ ચામરાઈને મરી જાય ને એવું ના થાય, એટલા માટે આખી વાડીમાં ધૂપ કર્યું। અને મિત્રો કાલે તો બહુ જોરદાર વાવાઝોડું આવ્યું હતું। જો તમને એક નજારો બતાવું, સામે પેલું ઘર દેખાય છે ને, એ પતરા વતરા બધું ઉડી ગયું। જો દેખાય છે, આખું પતરાનો શેડ ઉડીને, અને જો મિત્રો આ સામે ઘર છે ને, પતરાનો શેર ઉડીને સીધો તમાકુમાં આવતો રહ્યો। પછી સામે પેલો તબેલો છે ને, ત્યાં આગળ પણ પતરા ઉડ્યા હતા। પછી ટાવરની પાછળ એક ઘર છે ને, ત્યાં આગળ પણ આખું પતરાનો શેર ઉડી ગયો, પણ ભગવાનની મહેરબાનીથી મારા ઘેર કશું નુકસાન નહીં થયું। તો ચાલો આપણે ઘેર જઈએ, મમ્મી જોડે થોડી ઘણી વાતો કરીએ। મારા ઘેર ખાલી એક જ પ્રોબ્લેમ થયો તો હું તમને બતાવું શું પ્રોબ્લેમ થયો તો। બહુ જ પવન આવ્યો હતો ને, તો આજે આપણે સોલરની પ્લેટ મૂકી છે ને ઉપર, એ ઉડીને આજે ઉપર સોલરની પ્લેટ છે ને એ ઉડીને ગતી રહી હતી પેલી બાજુ। ખાલી આટલું મારે નુકસાન થયું હતું, બીજું કશું થયું નહીં। તો ચાલો મિત્રો આપણે પહેલાં તો આપણે મમ્મી જોડે જઈએ। અને અત્યારે વાગી ગયા 7 વાગવા આવ્યા, આમ તો 6:30 7 વાગવા આવ્યા। મિત્રો આખો દિવસ વિડીયો શૂટ કરવાનો ટાઈમ નહોતો, તો જો મિત્રો આ બધી લીન કરીઓ તો જો કેવી થઈ ગઈ, જો કેટલી બધી નમી ગઈ, ઠેક ઘર ઉપર આવી ગઈ હતી। તમને છેટ્ટેથી બતાવું કેવું દેખાય છે કે કાલે આ ટાઈમે તો એટલો બધો પવન હતો, એટલો બધો પવન હતો કે ના પૂછે વાત। જો મિત્રો ઠેક ઘર ઉપર લીન કરી આવી ગઈ છે ને, એટલો બધો પવન હતો, પણ મારા ઘેર કશું એક પતરું કશું ઊંચું નહીં થયું। ભગવાનની મહેરબાની કહેવાય, કશું થયું નહીં। તો ચાલો મિત્રો આપણે મમ્મી જોડે જઈએ, મમ્મી જોડે થોડી ઘણી વાતો કરીએ। આજનો વિડીયો તો બહુ ટૂંકો જ બનવાનો છે। અને મિત્રો બીજી વાત, આખા શ્યામાળામાં આ અમારો ઇલાકો છે ને, સીમ વિસ્તાર છે, બધે લાઇટો ગતી રહી હતી કાલે। આ બધા સામે ઘરે દેખાય છે ને, એ બધે લાઇટો ગતી રહી હતી, બધે આખા શેખડી ગામમાં બધે। પણ મારા ઘેર લાઇટ નથી ગઈ એમ, કેમ કે મારા ઘેર સોલર છે આપણી જોડે તો, અને સોલર સિસ્ટમવાળા હશે બધાને ઘેર, એમના ઘેર લાઇટ નહીં ગઈ। મારા ઘેર તો જો 24 કલાક બલ્બ ચાલુ જ હોય જો મિત્રો, કેમ કે આપણી જોડે જો બેટરીઓ કેટલી બધી છે, જો 1 2 3 મોટી 3 બેટરીઓ છે, આપણું ઇન્વર્ટર છે, કમ્પ્લીટ બધી સિસ્ટમ બનાવેલી જ છે। તો ચાલો મમ્મી જોડે થોડી ઘણી વાતો કરીએ, બરાબર? મમ્મી કાલ શું આવ્યું હતું? કાલ વાવાઝોડું આવ્યું હતું ને, આજે ના આવે? તને બીક લાગતી હતી? બીક તો લાગે જ ને, બધાને લાગે। ઉનાળામાં વાવાઝોડું આવ્યું? ઉનાળામાં ચૈતર મહિનામાં, ચૈતર બેસતા જ મમ્મી બધા મિત્રો તારી ખબર પૂછતા હતા કોમેન્ટમાં। જય માતાજી કે બધાને? જય માતાજી મિત્રો। દાંતન વાળ લઈને બેઠેલું જો ચક્કુ બતાવવા આવતું તો દાંતન બતાવવા ચક્કા વચ્ચે વાળ। તો મિત્રો અગરબત્તી લાવ્યો મચ્છરની, કેમ કે મચ્છરની અગરબત્તી એટલા માટે લાવ્યો કેમ કે કાલે વરસાદ પડ્યો, રાતે વરસાદ હોત પડ્યો એટલે આ બધું ભેનું થઈ ગયું ને, એટલે અત્યારે મચ્છર બહુ આવી ગયા। અને આ લીન કર્યો તો જો કઈ આવી ગઈ, ઠેક અડધું થઈ ગયું ને મને અહીં, એટલે આજે મચ્છરથી બચવા માટે મચ્છરની અગરબત્તીઓ પતી જ ગઈ હતી આજે, તો લાવી દીધી। તો મિત્રો આવું બધું હતું, આજનો દિવસ મારો આવો હતો। તો ચાલો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો। મળીશું હવે કાલે કંઈક નવી વિડીયો બનાવીશ, કંઈક નવું ખાવાની વાનગીની બનાવીશ। ત્યાં સુધી જય માતાજી।